सिया राम जय जय राम राम सिया राम जय। શ્રી રામ ડાયમંડ ક્લાસીસ કે આજનો આપણો વિષય છે કે એક કરતાં વધુ પ્લેટ હટાવવાની હોય તો એ કેવી રીતે હટાવશું, એક્ટિવ પાર્ટ હોય કે માર્કિંગ હોય. આપણે પહેલાં એક્ટિવ પાર્ટનો આગળનો વિડીયો અધૂરો હતો એટલે આપણે હીવડા હીરા ખોલીને જોઈ લેવી કે ભાઈ એક કરતાં વધુ પ્લેટ હોય તો કઈ રીતે હટાવવાની. એક પ્લેટનું હટાવવાનું આપણે કહી દીધું હતું કે ભાઈ કેવી રીતે એક પ્લેટ હોય તો એને હટાવવાની. તો એક કરતાં વધુ પ્લેટ હોય તો ઓકે આપી દીધું. કેટલા પીસ છે અહીંયાથી ઇન્ક્લુઝન કાઢી નાખ્યા, 1 2 3. આ 3 પીસ કામના છે, આ કોઈ કામના નથી. આ તીર અહીંયાથી ક્લિક કર્યું એટલે અહીંયાથી રિઝલ્ટ આપણને વધુ દેખાય. કાચું વજન જોઈને સિલેક્ટ કરી નાખવાના છે. સિલેક્ટ કરી નાખ્યા 3 પીસ, 3 આવી ગયા. હવે આપણે આ 2 પ્લેટ કામની છે તો બાકીની પ્લેટ કઈ રીતે હટાવશું કે કોપી કરવાનું. કોપી શો પ્લાન, પ્લેટની બોર્ડર હોય ના એરો લઈ જઈને રાઈટ ક્લિક કરવાની. આ પ્લેટની બોર્ડર આવડિયા કહેવાય. અહીંયા અંદર કરશો તો નહીં થાય. પ્લેટની બોર્ડર આ કપાઈ ગયો છે એટલે એટલી આ બોર્ડર જ ગણાય. અહીંયા કરો તો હાલે, કપાઈ ગયેલું હોય ના હાલે. બાકી પ્લેટ જે આપણે કામની છે એમાં વચ્ચે ક્લિક કરશું, રાઈટ ક્લિક કરશું, કોપી શો પ્લાન આવશે નહીં. તો એમાં આપણે બોર્ડર ઉપર જ ક્લિક કરવું પડશે. કપાઈ ગયેલી હોય ને એમાં તમે વચ્ચે કરો તો કોપી શો પ્લાન આવી જાય, નકર આવશે નહીં. આપણી જે કામની પ્લેટ છે એમાં નહીં આવે. તો આપણે રાઈટ ક્લિક કરશું બોર્ડર ઉપર, પ્લેટ ઉપર, પ્લેટની બોર્ડર રાઈટ ક્લિક કરીને કોપી શો પ્લાન ક્લિક કર્યું. હવે નથી કામની તો એને શું કરશું કે ભાઈ આવડે નાની કરવટ છે, નાની કરવટ શું કામ આપશે એ જોવાનું. એની ઉપર એક વખત ક્લિક કરી દેવાનું. એ ક્લિક કરી જે પ્લેટ બ્લુ છે એ બહારની તરફ નીકળશે કે ભાઈ આને આપણે બહાર ખસેડવી છે કે નથી જોતી. તો આને આપણે ઉપરનું ક્લિક કરીશું, આવડવા તીર કા હેઠેનું. હવે ઉપરનું ક્લિક કરવી છે તો શું થાય છે, પ્લેટ અંદર આવે છે. તો આપણે એને નીચેનું ક્લિક કરીશું કે ભાઈ પ્લેટ હંમેશા એકદમ સાઈડમાં ઊભી દેખાય ને એ જ રીતની રાખવાની, કે હામી રાખવાની નહીં. આવી રીતે આમ સાઈડમાંથી દેખાય બ્લેડ એ જ રીતની રાખવાની. આમ રાખો તોય હાલે, આમ રાખો તોય હાલે, પણ હામી રાખવાની નથી. હામી રાખો એટલે આપણને ખબર ન પડે કે પ્લેટ અંદર આવે છે કે બહાર જાય છે. આમાં આ એંગલે રાખો એટલે આ એંગલ આપણને ખબર પડે કે ભાઈ હીરાની અંદર આવે છે કે બહાર આવે. આપણે હીરાની બહાર કાઢવાની હોય તો નીચેની પ્લેટથી બહાર નીકળે છે એટલે આને નીચેનું તીર ક્લિક કર્યા કરીશું. આ પાઈ છે, પાઈના હિસાબે આ નીકળતા વાર લાગે તો આને સિલેક્ટ કરી દેવાનું. હવે ઉપરનું તીર તો એમાં અંદર આવે છે તો નીચેનું તીર, નીચેનું કે ઉપરનું ગમે એ તીર આપીને જોઈ લેવાનું. અંદર આવતી હોય તો ઉપરના તીરથી અંદર આવતી હોય તો નીચેનું તીર ક્લિક કરવાનું. નીચેના તીરથી અંદર આવતી હોય તો ઉપરનું તીર ક્લિક કરવાનું. હવે આવડિયા સિલેક્ટ કરી નાખીએ તો આવડે આપણે કાઢવાની છે તો આપણે નીચેનું તીર કરીશું. તો નીચેનું તીર ક્લિક કરવી તો બહાર નીકળે છે તો આપણે આને બહાર કાઢી નાખવાનું. આ પાઈની પ્લેટ છે. પાઈની પ્લેટમાં આ તીરથી વાર લાગે. શું થાય કે ભાઈ આપણે આ કાઢવી છે એટલે વાર લાગે કે ભાઈ અહીંયા સુધી એંગલે પોખતા જાગી ક્લિકો કરવી પડે. તો આને આપણે શું કરીશું કે ભાઈ આ પ્લેટ છે કે તો એની ઉપર આપણે લઈ જવાનો એરો, કુદરી આવે એટલે રાઈટ ક્લિક દબેલી રાખવાની. દબેલી રાખો એટલે માઉસની ક્લિક થોડીક ખરાબ થઈ ગઈ છે. હવે આ દબેલી રાખ્યો એટલે પ્લેટ હટે છે. હટે છે એટલે ઉપરની સાઈડ ખેંચીને લઈ જવાની એટલે હીરાની અંદરથી પ્લેટ બારી નીકળી જાય. જરીક એવી રહી છે આ બીજી તો એને બહારની સાઈડ ખસેડી દેવાનું એટલે પ્લેટ હાવ વહી જશે. હવે આ થઈ ગયા આપણે જે કામની થઈ એ પ્લેટ રહી છે, બાકીની પ્લેટ નીકળી ગઈ છે. એ જ રીતનો બીજો હીરો ખોલીને જોઈ લઈ. નો પ્લેટ હટાવવાની હોય તો એ કેવી રીતે હટાવવાની. એક કરતાં વધુ પ્લેટ હટાવવાની હોય તો આ જ રીત ઈઝી પડશે કે ભાઈ નાની કરવટથી તમે કામ કરશો એટલે બધી નથી કામની પ્લેટ નીકળી જશે. આમાં કેટલી છે, 1 2 3 એટલે 3 પ્લેટ છે અને 4 હીરા છે. બરોબર કે ભાઈ આપણે 3 પ્લેટ કામની છે. તો હવે આને શું કરશું, આપણે જે કામના છે પીસી સિલેક્ટ કરશું. ડબલ ક્લિક કરી પછી સિંગલ ક્લિક, કાચું વજન જોઈને સિંગલ ક્લિક કરવાનું. આ 4 પીસ સિંગલ ક્લિક કર્યા એટલે થઈ ગયા. હવે આ પ્લેટ ઉપર આપણે રાઈટ ક્લિક કરશું એટલે કોપી શો પ્લાન. હવે
આ બ્લુ પ્લેટ છે એ આપણે નથી જોતાની. કામની કેટલી છે? 1, 2 ને 3. જેનથી હીરા છૂટા પડે છે, કપાઈને છૂટા પડે એ પ્લેટો આપણે કામની હોય. વધારાની કઈ હોય કે કપાઈ ગયા છે ને જે પ્રૂફ રહી છે પ્લેટ એ જ હોય વધારાની, એ આપણે કઈ કામની હોય નહીં. તો હવે આને બ્લુ પ્લેટ છે એ આપણે કાઢવાની છે, એક નામ હામી રાખશું. અને બીજી પ્લેટ આપણે કામની છે એ હલે છે કે નહીં એ પોઝિશન હારો રાખવાની કે દેખાય એમ, કે ભાઈ આ 1, 2 ને 3 પ્લેટ આપણી દેખાય છે કે હલશે કે નહીં હલે, તો એ દેખાઈ જાય. ને આવડી આ પ્લેટ ઉપરની છે એ બહાર નીકળે છે કે અંદર આવશે એ દેખાઈ જાય. એટલે એ પોઝિશને રાખવાનું કે આપણી કામની પ્લેટે હલવી પડે નહીં. હવે આપણે આની ઉપર ક્લિક કરી દીધું. હવે નીચેનો એરો આપણે ક્લિક કરશું. હવે આમાં અંદર આવે છે તો આને આપણે શું કરીશું કે ભાઈ ઉપરની સાઈડ ક્લિક કરશું એટલે આ બહાર નીકળી જાય. નીકળી ગઈ એક પ્લેટ આપણે નથી કામની, નીકળી ગઈ. હવે બીજી પ્લેટ એની ઉપર આપણે સિલેક્ટ કરશું એટલે એ બ્લુ થઈ ગઈ. તો હવે એ આપણે ઉપરની સાઈડ એટલે નીકળી જાય. નીકળી ગઈ આપણી આ 3 પ્લેટ કામની ગઈ. એટલે એક કરતાં વધુ પ્લેટ હોય તો એને કઈ રીતે આપણે કાઢવી? પાઈમાં આપણે જોઈ લીધું. પાઈમાં રાઈટ ક્લિક કરીને ખેંચીને બહાર કાઢવામાં ઈજી પડશે. પાઈના હીરામાં સીધી પ્લેટ કપાણી છે એમાં આપણે આ નાની કરવટ આપીને અહીંયાથી એરો ઉપર કા નીચેનો દબાવી પ્લેટ નીકળી જાય. આ એકો એરા દબાવવાના નથી, સાઈડના ઉપરનો કા નીચેનો એરો, કારણ કે એનાથી જ ઈજી પડે. જો પાઈમાં હજી એક વખત કહી દઉં કે કઈ રીતે કરવાનું થાય. કે પાઈ કપાઈ ગયેલો પાર્ટ હોય એ ઉડી પ્લેટ આપણે હટાવવાની છે. તો એને કઈ રીતે હટાવવાની કે ભાઈ રાઈટ ક્લિક કરીને પ્લેટને દબેલો રાખવાની, પ્લેટ ઉપર ફૂદરી આવે એટલે નીકળી જાય. આ બધા પીસ આપણે સિલેક્ટ કરી લેવી કામના છે. થઈ ગયા 3 પીસ છે ઇન્ક્લુઝન, અહીંયાથી કાઢી એટલે વ્યવસ્થિત દેખાય આપણને ક્લિયર. હવે આ પાઈ છે કપાઈ ગયેલું. આ પ્લેટ છે એ નાની કરવટથી કાઢવામાં આપણને થોડીક વાર લાગશે. તો એને આપણે શું કરીશું, રાઈટ ક્લિક ફૂદરી પહેલાં આવશે પ્લેટ ઉપર જે હટાવવાની છે એ પ્લેટ ઉપર ફૂદરી એરો લઈ જવાનો એટલે ફૂદરી આવે. ફૂદરી આવે એટલે હવે આ એરો રાઈટ ક્લિક દબેલી રાખવાની, મૂકવાની નથી. આ દબેલી રાખવી એટલે હવે કમ્પ્લેટ આવડી આ પ્લેટ અપડાઉન કરો એટલે બતાવે કે ભાઈ કઈ રીતે. તો આને ઉપરની સાઈડ આપણે લઈ જવાનું, કારણ કે બહાર કાઢવાની છે. હીરાની કરતાં પ્લેટ બારી નીકળે એટલે આ નીકળી જાય. નીકળી જાય જરીક એવી થોડીક એવી પ્રૂફ રહી છે. તો હવે આપણે આને શું કરીશું કે ભાઈ આવડી આ પ્લેટ અહીંયાથી આમ બહાર કાઢી નાખશું. રાઈટ ક્લિક દબેલી રાખીને આ પાઈવાળી પ્લેટ હતી એ નીકળી ગઈ. આ બીજી પાઈવાળી છે પ્લેટ કપાઈને આવેલો પાર્ટ, તો એને આપણે રાઈટ ક્લિક કરીને બહારની સાઈડ ખેંચી લેવું. એમાંય થોડુંક પ્રૂફ રહ્યું છે. તો હવે બહારની સાઈડ હવે આ છે એને વધારાની સાઈડ કાઢવાની છે. નાની કરવટ ક્લિક કરીને નીચેની એરો ક્લિક કરશું એટલે બહાર નીકળી જાય. નીકળી ગયા કામની હતી એટલી જ પ્લેટ રહી છે. હવે માર્કિંગમાં આપણે જોઈએ કે ભાઈ માર્કિંગમાં શું છે કે ભાઈ માર્કિંગની પ્લેટ ઈજી કઈ રીતે નીકળે વધારાની હોય તો. કે ભાઈ 5 પ્લેટો છે તો એ 10 પ્લેટ છે, 10 ટોપ કાપવાના છે. જ્યાં વધુ ટોપના હીરા આવતા હોય ના પ્રોબ્લેમ આવે કે ભાઈ આ માર્કિંગના હીરા હોય. આવડો એક્ટિવ પાર્ટનો ખુલ્લો છે. હવે આ માર્કિંગનો હીરો છે. માર્કિંગના હીરામાં કઈ રીતે પ્લેટ આપણે હટાવશું કે ભાઈ આમાં ઇન્ક્લુઝન પહેલાં કાઢી નાખશું. કે ભાઈ આમાં કેટલી પાઈ છે? 1. આ 2 પાઈ છે. 2 પાઈ છે તો આમાં 2 પાઈવાળો હીરો હોય એમાં મોસ્ટ ઓફ જગ્યાએ એક જ પાઈની સાઈન મારવાની હોય. બીજી પાઈ જોઈન્ટ છે કે ભાઈ બીજો ખૂણો દેખાતો નથી એટલે આને આપણે એક જ પાઈની સાઈન મારવી છે. તો કઈ રીતે મારશું કે રાઈટ ક્લિક કરીને ઈજી રીત કોપી શો પ્લાન પ્લેટની બોર્ડર ઉપર જ ક્લિક કરવાની, પ્લેટની અંદર નહીં ક્લિક કરવાની. પ્લેટની બોર્ડર ઉપર ગમે એ પ્લેટની બોર્ડર ઉપર ક્લિક કરો એ હાલશે. જે પ્લેટની સાઈન મારવાની છે આપણે જે કામની પ્લેટ છે એની ઉપર કોપી શો પ્લાન 2 વખત કરવાનો રહે. બીજી વખત જે કામની છે એ એની જ ઉપર કોપી શો પ્લાન કરવાનો રહે. બીજી પ્લેટ ઉપર કોપી શો પ્લાન કરવાનો રહે નહીં. ધારો હવે આપણે આ પ્લેટ હલી ગઈ છે એટલે તો હલે તો હાલશે નહીં, તો પાછું રિઝલ્ટમાં ઉઈ જવાનું કોપી શો પ્લાન. આ પાઈ આપણે કામની છે તો આની ઉપર આપણે પાછું ક્લિક કરીને કોપી શો પ્લાન બીજી વખત કરશું એટલે એક જ પાઈ વધશે. બીજી બધી પ્લેટો નીકળી જાય. જે કામની છે એ જ વધશે. તો આ રીત ઈજી છે કે ભાઈ કોઈ પણ તમારે એક પ્લેટની સાઈન મારવાની છે તો આ રીતની
મારી દેવાની કે ભાઈ આમાં પાય આપણી એક જ સાઈન મારવાની છે, બીજી પાય તમે સાઈન મારી દો તો કે કપાવવાની નથી. તો પછી આપણે એક જ પાયની સાઈન મારવાની છે. તો કઈ રીતે? પ્લેટની ઉપર રાઈટ ક્લિક કરવાની, કોપી શો પ્લાન એક વખત કર્યું, પાછું બીજી વખતે કોપી શો પ્લાન જ કરવાનું, પ્લેટ હલવી પડે નહીં, રાઈટ ક્લિક કરવાનું એટલે તો જ આવશે કોપી શો પ્લાન. થઈ ગયું. હવે બીજો હીરો આપણે ખોલી કે ભાઈ ઘણી જગ્યાએ એવું હોય કે ભાઈ એક પાયની સાઈન મારવાની, પાછળ 2-3 પ્લેટ સીધી રીતે સીધા LSA કપાતું હોય તો એ આરોર મારી દેવાની હોય. પણ બીજા વધારાના ટોપડા 8-10 છે તો બધા સાઈન મારવાના નથી, કારણ કે લેસર વાળાને કાપવામાં પ્રોબ્લેમ આવે. હવે હીરો ખુલે છે તો બીજી ઓકે. હવે આમાં કઈ રીતે છે? આમાં ઇન્ક્લુઝન કાઢી નાખ્યા. હવે આ સીધી જ પ્લેટ છે, આમાં કોઈ પાય નથી, તો આમાં આપણે બધી સાઈન મારવાની નથી. 3 થી 4 ટોપ કપાતા હોય એવા ખાલી સાઈન મારવાના છે. તો મોસ્ટ ઓફ ઓપરેટર કઈ રીતે કરે કે કોપી કરે, કોપી શો પ્લાન, પછી નથી કામના કે ટોપની અંદર ટોપ પડે છે તો એ એક પછી એક વારા ફરતી હટાવે. પછી એને એમ લાગે કે ભાઈ આમાં 3-4 ટોપ હવે ફૂલ સાઈને વ્યવસ્થિત દેખાય છે તો એ હવે કપાવાય. તો આ રીત કરવામાં શું છે? વાર લાગે કે ભાઈ એક એક પ્લેટ સિલેક્ટ કરીને કાઢવામાં વાર લાગે. હવે આમાં આવી રીતના આમ કરવા જાય એટલે 3 પ્લેટ હરખી વ્યવસ્થિત દેખાય છે તો 3 પ્લેટ રહી. તો શું થાય કે આમાં વાર લાગી. તો આપણે શું કરશું? ઈઝી રીત કે રિઝલ્ટમાં હોઈ જાઉં કે કોપી શો પ્લાન. કઈ રીતે કે ભાઈ આ શો જે પ્લાનિંગ શું છે લીલા ટપકાવાળું રિઝલ્ટ, તો આ પ્લાન ફાઇનલ છે. તો ફાઇનલ પ્લાનની પ્લેટનો નંબર શું છે? 105. 105 યાદ રાખવાનું છે ખાલી, બીજું કાંઈ યાદ રાખવાનું નથી. કોપી શો પ્લાન કર્યું. હવે 105 આમાં 105 નું કયું છે? આ છે. તો એમાં શું છે કે ભાઈ આપણે કેટલા ટોપ સુધીની, કે ઘણા કંપનીમાં એમ હોય કે 3 જાજા ટોપ હોય તો 3 ટોપની સાઈન મારવાની, 2 ટોપની મારવાની, 4 ટોપની મારવાની, 5 ટોપની, જે વ્યવસ્થિત ટોપ સાઈન દેખાતી હોય પ્લેટો એ જ સાઈન મારવાની હોય. તો આપણે આમાં 3 ટોપની પ્લેટની સાઈન મારવાની છે. તો આપણે શું કરશું કે ભાઈ અહીંયા 3 ઉપર ક્લિક કરશું. આ 105 હતું, એની પાછળ કેટલા પ્લેટ નંબર 3. તો હવે આપણે શું કરશું? 3 ઉપર ક્લિક કર્યું કે કઈ પ્લેટ બ્લુ આવી? આ આવી. એની ઉપર આપણે શું કરશું? કોપી શો પ્લાન. એટલે હવે 3 પ્લેટ વધી. 3 પ્લેટ વધી. હવે 3 તમને એમ કે 4 ટોપની સાઈન મારવાની છે તો આપણે 5 સિલેક્ટ કરવાના, એટલે એકાદી પ્લેટ આપણે હટાવી હોય તો નીકળી જાય. એટલે એકાદી પ્લસમાં આપણે એડ કરવાનું, કોપી શો પ્લાન. હવે 3 ટોપની સાઈન મારવાની છે તો આપણે શું કરીશું? અહીંયા 4 થી 5 ટોપ એડ કરશું કે ભાઈ 4 સુધી આપણે કરશું સિલેક્ટ. હવે આની ઉપર સિલેક્ટ કર્યું એટલે આવડી આ પ્લેટ બ્લુ થઈ. તો આપણે શું કરશું? કોપી શો પ્લાન. તો હવે આમાં કંઈ નથી હાલે એમ, આ નથી હાલે એમ કે ભાઈ આ વ્યવસ્થિત દેખાતી નથી, તો આ હટાવી નાખવાનું. આ 3 પ્લેટની સાઈન મારી નાખો. જેવી રીતે આપણે અગાઉ આપણે સિલેક્ટ કર્યું હતું આના હીરામાં 3 પ્લેટો આવી હતી, અથવા આ સાઈડની આવી હોય તો શું છે, પણ જે ફૂલ પ્લેટ હશે એ જ આપણને અહીંયા રહે કે ભાઈ આમાં 3 પ્લેટ આપણે મારવાની હતી સાઈન, આવડી 3 ફૂલ દેખાય. એકાદી વધુ એડ કરી દેવાની, કેમ કે ઘણી જગ્યાએ એમ કે 5 પ્લેટની સાઈન મારવાની રહે, 5 ટોપની. તો આપણે શું કરવાનું? કોપી શો પ્લાન કરવાનું. એમાં 7 ટોપ એડ કરી દેવાના. 5 નંબરનું હતું એમાં 7 સુધી સિલેક્ટ કરી નાખવાનું. કોપી શો પ્લાન. હવે આમાંથી 2 પ્લેટ કાઢવાની છે તો આપણે કઈ કાઢી નાખશું? એક આ કાઢી નાખવાનું. આ પ્લેટ ટોપની અંદર ટોપ છે, એક આવડું આ ટોપની અંદર ટોપ. હવે કોઈ ટોપની હવે આવડે આપણે 5 પ્લેટની સાઈન મારી દેવાની. હવે આ નથી કપાઈને એમ તો એ કંપનીવાળે કીધું મારે 5 પ્લેટની સાઈન મારી દેવાની છે તો 5ની આ ટોપની મારી દેવાની. પછી એમ હોય કે ભાઈ હરકી નથી દેખાતી, શરીરવાળા પ્રમાણે ઉપર હોય કે ભાઈ વ્યવસ્થિત દેખાતી એટલા ટોપની મારવાની. 3 દેખાય તો 3, 4 દેખાય તો 4. તો આપણે આ નથી વ્યવસ્થિત દેખાતી પ્લેટ તો આને આપણે આ કાઢી નાખશું, એક આ કાઢી નાખશું. તો આ 3 ટોપ વ્યવસ્થિત દેખાય તો આને 3 પ્લેટની સાઈન મારી દેવાની. નવો હીરો ખોલી. બધે આ જ રીતની થિયરી હોય કે ભાઈ જાજા ટોપ હોય તો બધે કંઈક બધી પ્લેટની સાઈન મારશે નહીં, લેસરવાળા કાંઈ બધા ટોપ કાપીને આપશે નહીં. 2 પાઈ છે તો 1 પાઈની સાઈન મારવાની રહે, કારણ કે બીજી પાઈ જોઈન્ટ હોય તો. નકર 2 અલગ અલગ હોય તો 2 પાઈની જ મારવાની રહે. પછી 1 પાઈ છે અને 7-8 ટોપ બીજા LS ના છે તો એમાં કઈ રીતે મારવાનું રહે
કે એક પાઈની મારો ને પાછળના બે પ્લેટની LS ના સીધા હોય એ જ મારવાનું રહે, બીજા મારવાનું રહે નહીં. આમાં પહેલા આપણે જોઈ લેવાનું કેટલી પાઈ છે, તો એ જ રીતની સાઈન મારવાની રહે. આમાં કેટલી દેખાય છે? એક દેખાય છે, બીજી પાઈ દેખાતી નથી. તો હવે આને શું કરશું? કોપી શો પ્લાન. આ કેટલા નંબરની પ્લેટ છે? 3 નંબરની. કોપી શો પ્લાન. હવે 3 નંબરમાં આવ્યું જવાનું. એમાં કેટલી પાઈ છે? 1 પાઈ છે. તો હવે આમાં આપણે 1 પાઈને 2 ટોપની સાઈન મારવાનો હોય સીધા. તો આપણે 3 ટોપ સુધી સિલેક્ટ કરી લેવું, 3-3. એટલે કોઈ હરખેવા ટોપ નહીં હોય કે દેખાતો નહીં હોય સાઈન હરખી પ્લેટની, તો એ આપણે કાઢવું હોય છે તો નીકળી જાય. હવે કોપી શો પ્લાન. જીપ અહીંયા ક્લિક કરવી શો ઉપર, તો જે પ્લેટ બ્લુ થઈ એ જ પ્લેટ ઉપર કોપી શો ફરજિયાત કોપી શો પ્લાન કરવાનો. બીજી અધર પ્લેટ ઉપર કોપી શો પ્લાન કરવાનું નથી, નકર તમારે મિસ્ટેક થઈ જાય ને બીજા પ્લાને હીરો કપાઈ જાય. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. કોપી શો પ્લાન જે પ્લેટ બ્લુ આવી છે એની ઉપર જ થવું પડે. હવે આમાંથી તમને એમ લાગે કે ભાઈ આ 1 પાઈ કપાઈ જાય, પછી આ પ્લેટ કપાય 2, પછી આ કપાય 3 ને 4, ચારે કપાઈ જાય એમ છે. તો ચારેમાંથી તમારે 2 પ્લેટ 1 પાઈ ને 2 પ્લેટની મારી છે તો આવડે કાઢી નાખવાની, કારણ કે છેલ્લો ટોપ આ કપાય. તો આવડે અહીંયા ચોકડી આપીને આની સાઈન મારી દેવાની. હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે ભાઈ આપણે હેડલાઇન કઈ રીતે મારવાની. હીરામાં પાઈનો હીરો હોય તો એમાં હેડલાઇન કઈ રીતે મારવી એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું.